આજે આપણે ગેલેક્સી પ્લાનિંગ વિશે સમજીએ, બરાબર છે. પહેલાં તમારે સ્ટોનમાં જઈને પ્રોપર્ટીમાં કલર સેટ કરે, દાખલા કે જી કલરનો હીરો છે તો જી કલર મૂકી દેવાનો, બરાબર છે. પછી ઇન્ક્લુઝનમાં જઈ મોડલ ચેક કરે, રફ ટ્રાન્સપરન્સીમાં જવાનું, પછી મોડલ ચેક કરી લેવાનું. જો છે વિડીયો ઇમેજમાં 3D ઇમેજ મેચ થવી જોઈએ, બરાબર છે. પછી થઈ ગયા પછી પ્લાનમાં જઈ બધી કસર ઇગ્નોર કરી દેવાની. ચેન્જ બાય ઇન્ક્લુઝ સ્ટેટ ઓલ ઇગ્નોર, બરાબર છે. લાલ કલર થઈ ગયો, મેકેબલ આપવાનું તમારે, બરાબર. 38 સેન્ટનો હીરો આવ્યો, રિફ્લેક્શન જોવાનું. કઈ જીરમ જોવો મોટી લાગે છે, બરાબર. i3 કરતાં પણ વીક આવે એમ છે, અને i3 વીક મારી દઈએ, બરાબર છે. હવે હીરાની જીરમ આપણી કેટલી છે? મોટી છે. હવે એને ઓછી કરવી પડે આપણે. તો 38 નીચેનો જે પોઈન્ટ આવે 30 સેન્ટનો, તો 30 સેન્ટ સુધી જેટલી જીરમ ઓછી થાય એને સ્પ્લિટ કરી દઈએ આપણે, બરાબર છે. જોઈ લો, ખ્યાલ આવે છે તમને? જો ને ખરું આપી દઈએ આપણે, બરાબર છે. કઈ મેકેબલ તમારે આપવાનું. 31 સેન્ટનો આવ્યો, હજી તમારી પાસે જગ્યા છે, કઈ સ્પ્લિટ કરીએ આપણે, જોઈ લેજો. જો છે ઓછી થઈ ગઈ, મેકેબલ આપી દઈએ. 30 સેન્ટ આવી ગયા આપણે હીરો. હવે 30 સેન્ટમાં બી ટેબલમાં એ જીરોમાં આડી દેખાય છે, બરાબર. એટલે ટીક દેખાતી આપણે નથી, બરાબર. આ પણ i3 જ આવશે, બરાબર. હવે ટેબલમાં આડી જીરમ તો ચાલવાય નથી, તો આપણે શું કરશું? યુઝ કરશું. તો 23 સેન્ટ સુધીમાં જેટલી કસર ઓછી થાય એટલી કરી દઈએ આપણે, મેકેબલ આપીએ. જોઈ લો 23 સેન્ટ આવી ગયા હીરો. કઈ બ્યોડી આવે? લાઈટ જારું છે, SI1 આવશે, બરાબર છે. વ્હાઈટ જારું, તો આપણે અહીંયા SI1, બરાબર. હવે વ્હાઈટ જારું બાદ કરીને બી એકવાર તમારે ચેક કરી લો કે આના કરતાં પણ સારું આવે એમ છે કે નહીં. તો 18 સેન્ટનો પોઈન્ટ છે, તો 18 સેન્ટ સુધી જેટલું સારું થતું હોય એટલું કરી દેવાનું આપણે, બરાબર. જોઈ લો, હજી ઓછી થશે આપણી કસર, યુઝ કરી દઈએ. જોઈ લો કેટલા આવ્યો? 19 આવ્યો. આ પિંક પોઈન્ટને બી હમણાં યુઝ કરી દો. 1 સેન્ટ વજન છે આવડે. જોઈ લો 19 સેન્ટ. જોઈ લો VS1 આવશે હીરો, અને VS1 વાળી વધારાના પ્લાન તમારે કાઢી નાખવાના, બરાબર છે. બરાબર. હવે તમારો હીરો આખો હીરો કેટલો હતો? 38 સેન્ટનો હતો. એ જીરમ તો ચાલે એમ છે નહીં, 30માં બી નહીં ચાલે, બરાબર. તો આપણે વિચારવાનું કે 23 સેન્ટ ને 18 સેન્ટમાં, બરાબર છે. તો તમારે ટોપ કેમાં બેસાડવાનું? 23 સેન્ટ ને 18 સેન્ટમાં. હવે શું કરશું ટોપ બેસાડવા માટે? પહેલાં મોટી જીરમ તમારે યુઝ કરી દેવાની. ખાડ ચાલે નહીં ચાલે એને યુઝ કરી દેવાની, બરાબર છે. એ ખાડા હોય એને તો તમારે તો યુઝ જ કરી નાખ, ખાડ તો એનામાં ચાલે જ નહીં, બરાબર છે. પછી તમારે માઇક્રોન શોઈંગ પ્લાનમાં જવાનું, 90 માઇક્રોન કરી દઈએ. 90 સેન્ટનો હીરો છે ને, 55 સેન્ટનો, એટલે બેસ રિમાઇન્ડર આપવાનું, બરાબર. બેસ રિમાઇન્ડર આપશો એટલે ટોપ બેસવા લાગશે. જો રિફ્લેક્શન તમને બતાવો છે, હજી ટોપ બેસે એમ છે. જોઈ લો રિફ્લેક્શન જુઓ તમે, બરાબર છે. હજી બેસતા હોય તો બેહાડી દેવાના, બરાબર. જોઈ લો, ખ્યાલ આવે તમને? બરાબર છે. આ ટોપ બેસી ગયા પછી તમારે શું કરવાનું? પ્યોરિટી સેટ કરી દઈએ. VVS2 જ છે, VVS2, બરાબર. આ તો સરફેસનું છે, VS2, VS1, VS1, SI1. ઓકે, કલર મારી દઈએ, બરાબર છે. પછી તમારે શું કરવાનું? 18 સેન્ટનો છે એને ટોપ બેહાડી દઈએ, બેસ રિમાઇન્ડર, બરાબર. જો ટોપ બેસવા લાગ્યા, બેસ રિમાઇન્ડર પાછું આપવાનું. તો પાછું શું કરશું? બેસ રિમાઇન્ડર આપશું, બરાબર. હજી જગ્યા છે તો બેસ રિમાઇન્ડર, બરાબર. 8 દોરા સુધી આવી 1 સેન્ટ સુધી બેહાડીએ આપણે. ઓકે, રિફ્લેક્શન જોઈ લો, આ ચાલશે.
ખાટો ચાલવાની નથી એને યુઝ કરી દઈએ. મેં કેવલ પાર્ટ એ આપી દેવાનું. બરાબર. રિફ્લેક્શન જોઈ લઈએ. VS1 ચામડીનું છે ને, સરફેસની કસર છે. VS2 આ VS1 આવે, પિન પોઈન્ટ છે. આ તો ઓવર જ છે બધું. VS1 ટોટલ ડોલર કેટલા આવ્યા એને કલર મારી દેવાનો. બરાબર. પછી તમારે કેમાં જવાનું? રિઝલ્ટ કમ્પેરિઝનમાં જવાનું. બરાબર. પછી જો આમાં કેસરી હાઇલાઇટ છે એના $270 આવે છે. આમાં કોફી કલરની હાઇલાઇટ છે એમાં 255. કેસરી હાઇલાઇટ કયો પ્લાન છે? 23 સેન્ટનો છે. જો દેખાય છે તમને? SI1. બરાબર. અને આ જે કોફી હાઇલાઇટ છે 1000 સેન્ટનો GVS1 છે. બરાબર. એટલે આપણો કેસરી વાળો જે પ્લાન છે 23 સેન્ટનો એ પ્લાન અગાડી જાય છે. 255ના $270 આવે છે. બરાબર. એટલે $15 અગાડી જાય છે. તો આપણે શું કરશું? 23 સેન્ટનો વાળો હીરો ફાઇનલ કરી દઈએ. આપણે ડોલરમાં અગાડી જાય છે. ટકાવાળી બી જોઈ લો તમે. આના કેટલા ટકા વજન થાય છે? 46%. આના કેટલા આવે છે જોઈ લો, 45%. એટલે 1% ફરક બી આવે છે. $15 અગાડી બી જાય છે. બરાબર છે. તો તમારે કયો પ્લાન લેશું આપણે? 23 સેન્ટનો. બરાબર. 23 સેન્ટનો પ્લાન લીધો આપણે. બરાબર છે. પછી આપણે શું કરશું? પ્લેટ સેટિંગ. પ્લેટ સેટિંગમાં શોઈંગ પ્લાન ચોકડી આપી દેવાનું. પ્લેટ સેટિંગ કરી દેવાની. જ્યાં સીધું પહેલે LS થતું હોય તો LS કરાવી દેવાનું. બરાબર છે. જોવાનું કેટલા પીસ તૂટે છે. આપણે જો આ પીસ બી તૂટે છે ને તો બચાવી લઈએ આપણે. જોઈ લો. થોડુંક સેટિંગ મેન્યુઅલી કરી દેવાનું પ્લેટનું. નોર્મલ તૂટતા હોય તો પછી આપણે માપી લઈશું. બરાબર. આ પાઈ થઈ ગયું તમારું. પછી શું કરીએ આપણે? શોઈંગ પ્લાનમાં જઈએ પાછા. જે આ 2 પીસ છે હજી એને પાઈ કરીએ આપણે. બરાબર છે. અહીંયા ક્લિક કરશું પછી રિમાઇન્ડર આવશે. બરાબર છે. જોઈ લો. ઓકે. પછી તમારે આ પાઈ આપી દેવાનું. પાઈ થઈ ગયા પછી અહીંયા પ્લેટ મૂકી દઈએ આપણે. બરાબર. પછી તમારે અહીંયા પ્લેટ મૂકી દઈએ આપણે. તમારે જે તૂટી જાય એમ આપી લેવાનું. બરાબર. હીરામાં હવે આ તૂટી જાય તો અહીંયા ક્લિક કરે પાર્ટ એ. કેટલો હતો? 3 1 2 9 આવે છે. બરાબર છે. અહીંયા માપી લઈએ. 6 4 હતો. 6 4 આવી ગયો. બરાબર છે. ઓકે. VS1 આપણી પાસે જગ્યા દેખાય છે તમને? જગ્યા છે ત્યાં હું શું કરવાનું? પ્લેટ મૂકીને માપી લેવાનું. જો જગ્યા છે ને તમારી પાસે, અહીંયા પણ જગ્યા છે. દેખો છે. જ્યાં જગ્યા હોય ત્યાં પ્લેટ આપણે મૂકીને માપી લેવાનું. બરાબર. જોઈ લો. તમારા જે નાના પીસ બેસતા હોય તો બેસી જાય. બરાબર. 4 દોરા કદાચ બનાવતા હોય કંપનીમાં તો તમારે બનાવાય એમ. જોઈ લો. જોઈ લો. 1 સેન્ટનો હીરો આવ્યો. બરાબર છે. જોઈ લો. થઈ ગયા. અહીંયા તમને લાગે રહ્યો 5 દોરાનો બેસો. તેને કલર મારી દઈએ. કેટલા ટકા વજન થઈ ગયું? 49 વજન થઈ ગયું. હવે રિઝલ્ટ કમ્પેરિઝનમાં જઈએ. કેટલા ડોલર થઈ ગયા આપણા? 280. $10 વધી ગયા આપણે ટોપડા બેસાડ્યા પછી. મેઇન પ્લાન કયો છે? 23 સેન્ટનો SI1. બરાબર છે. તો આને આ ફાઇનલ પ્લાન થઈ ગયો આપણો. તો આપણે શું આપશું? ફાઇનલ પ્લાન થઈ જાય એને શું આપવાનું? ફાઇનલાઇઝ કરવાનું. બરાબર છે. ખ્યાલ આવે છે તમને બધાને? આ રીતના કમ્પ્લીટ પ્લાનિંગ આ રીતે કરવું પડે તમારે. આખો હીરો કેટલો હતો આપણો? 38. બરાબર છે. એ ચાલે એમ નહીં હતો. બરાબર છે. તો આપણે શું બનાવ્યું? 30 બનાવ્યું. 30માં બી ચાલે એમ નહીં આવે તો 23નો બનાવ્યો. 23નો સારો હતો ને 18નો બી સારો છે. બરાબર. એટલે બેમાં જે ટોપમાં જે અગાડી જાય છે એ આપણે પ્લાન આપણે ફાઇનલ કર્યો છે. ખ્યાલ આવ્યો તમને બધાને મિત્રો? આ રીતના તમારે પ્લાનિંગ કરવાનું રહેશે. ઓકે.